મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નો શુભારંભ કરાવ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ફેસ્ટિવલમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ, 50થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, 42 સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા 4500 જેટલા લોકો સહભાગી થયા હતા। કેન્દ્રીય મંત્રીએ આ સમારંભમાં જણાવ્યું હતું કે ગુજરાતના લોહીમાં જ વેપાર છે અને દુનિયામાં દરેક ખૂણે ગુજરાતના લોકો વેપાર કરે છે। ગુજરાતના યુવાનો નોકરી નહીં પરંતુ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે। સરકાર તમારી સાથે સ્ટાર્ટઅપમાં ઊભા રહી શકે અને તમારું સ્ટાર્ટઅપ કેવી રીતે માર્કેટ સુધી પહોંચી શકે ત્યાં સુધીની આખી વ્યવસ્થા સરકાર તરફથી પણ કરવામાં આવી છે। एक असेंबली कॉन्स्टिट्यूएंसी लेवल पे इतना उत्साह, इतना लोगों, युवा युवतियों के बीच में क्रिएटर्स बनने का, एंटरप्रेन्योर्स बनने का जोश जो मैंने आज यहाँ पे देखा है वो वास्तव में तारीफ के काबिल है। 2 लाख જેટલા સ્ટાર્ટઅપનો ઉમેરો થયો આ જ બતાવે છે કે આ દેશના યુવાને વિકસિત ભારત બનવાનો જે કોલ છે લઈ લીધેલો છે અને આ વિકસિત ભારત બનાવવામાં એ સ્ટાર્ટઅપ ઇકોનોમી એક ખૂબ મોટી ઇકોનોમી બનવા જઈ રહી છે।